બેઠા અને મતદારો એમનાથી કોઈ ડરતા નથી, ત્યારે માત્ર એક જ બેઠકની ચૂંટણી હોય, 15 ચૂંટાયેલા ધાક ધમકી અને સાબરડેરીનું તંત્ર સુપરવાઇઝરો ધાક ધમકીથી મતદારોને ધમકાવતા હતા કે જો મત નહીં આપો તો તમારી મંડળી બંધ કરી દે, ડેબિટ આપીશું. પણ વિશ્વાસપૂર્વક ગુજરાતના અને સાબરકાંઠા અરવલ્લીના મતદારોને અને મંડળીના ચેરમેન સેક્રેટરી અને દૂધ ઉત્પાદકોને હું ખાતરી આપું છું કે સાબરડેરીના બોર્ડમાં એમનો થતો અન્યાય કોઈ પણ સંજોગોમાં સહન કર્યા વગર એમની સામે લડતો રહીશ. એમના જે કંઈક ફ્રોડ કૌભાંડ છે એને ઉજાગર કરી છે અને પ્રજાને વધુમાં વધુ ફાયદો થાય એ પ્રકારનું કામ કરતો રહીશ. સોમવારનો દિવસ મારા માટે સાબરડેરીમાં હશે. લોકોના પ્રશ્નો માટે હંમેશા હું ઝઝૂમતો રહીશ. પ્રજા ઉપર, મતદારો ઉપર મને એટલો વિશ્વાસ હતો કે આ જીત માટે ગમે તે ધાક ધમકી આવે તો હંમેશા હું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની માફક હોમાવા માટે પણ હું તૈયાર હતો. પ્રજા મને કહેતી હતી એકલા લડો છો, તૂટી વાર છે, પણ મતદારો પર મને પૂરો વિશ્વાસ હતો અને આ મતદારોનો વિજય છે, મારો વિજય નથી.